આજે કંકોડા વેણવા માટે આવ્યો તો મિત્રો। કંકોડા છે પણ બધા જાણા જાણા કંકોડા છે, બહુ મોટા નથી રહ્યા કંકોડા, જાણા જાણી સિસ્ટમ છે એટલે એવા જાણા કંકોડા તો તોડાય નહીં। થોડા મોટા થઈ જાય તો પછી એને તોડવામાં મજા આવે। આમાં જાણા વસ્તુ વધારે છે। જો વસ્તુ છે પણ બધી આમાં બીક લાગે એવું બધી વસ્તુ છે। કંકોડા બધા હજુ થતા, બધા હજુ જાણા જીવ જેવા જાણા કંકોડા છે। જો આ બધા વેલામાં કંકોડા થાય છે, આ વેલમાં પણ વરસાદ નથી એટલે અમે કંકોડા વધે નહીં। અહીં આગળ પણ હતી એક બીજી વેલ, એને પણ હું ખાતરી કરી લઉં, કારણ કે હું અહીંયા અવારનવાર આવું છું એટલે મને ખબર છે કે અહીંયા કંકોડાના વેલા જ છે। એટલે અહીંયા પણ કંકોડાના જાણા પોગરા આવેલા છે, પણ મોટા નથી કંકોડા। મૂળા રસ્તા ઉપર છે એટલે લોકો વેણી લે એટલે નથી હોતા। તો પછી હવેથી અલદન મોટી સાઈઝના કંકોડા આપણે જે શાક કરવામાં કામમાં આવે એવા કંકોડા આવશે એટલે હું તમને વિડીયો ઉતારીને વળીને મોકલીશ। અત્યારે તો હું આ કંકોડા ખાલી આંટો મારવા આવ્યો હતો ને મને દેખાણા હતા એટલે વિડીયો ઉતારી લીધો હતો। મેં કીધું મારા મિત્રોને બતાવું કે વેલાની અંદર કંકોડા આ રીતના થાય છે, અને વધારે હોત તો વેણી પણ લેત અને સબ્જી બનાવીને ખાત। સબ્જી એટલે શાક બનાવીને ખાત। હું વળી ક્યાં હિન્દી પાછો આવું છું, હિન્દીમાં નહીં આવવાનું, ગુજરાતી બરાબર છે, આપણી ભાષા હોય એ જ ચાલે। તો ચલો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય।